તો અત્યારે છે ને આ મા દીકરી બે ઊભા છે અને આની દીકરી પાછી એક આવી ગઈ છે ઘરેથી આપણી ભેગી. એ આ બે લઈ આવી છે, સવારે ગઈ હતી ભેગી લઈ આવ્યા હતા બેને, અત્યારે ઘરે ભાગી ગઈ. પણ હવે કે પાછી બેહુમાં મજા ના આવી, બેહું હતી નહીં એટલે પાછી આવતી રહી. આવતી તો રહી પણ આને લેતી આવી ટબુડીને. એ આપણી જાફરી બેની દીકરી છે. ત્રણેય મા દીકરીની જોડી છે. કેવી લાગે કોમેન્ટ કરજો. ઢગુળ હા બની આપણી ખાલી દાડું હતી. આપણે જો ગવર્યો પાડાનો શોખીન થઈ ગયો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એમાં. એને ચરવા દે. અત્યારે શું છે કે વાટ બાટ કાપીને કે કમ્પ્લીટ થઈ ગયો. આપણો વારો આવ્યો નથી, એનો વારો આવી ગયો. ચબુડીઓ તે રખડે હવે એટલે બેવાને આગી બાજુ ઘરે ક્યાં નીકળી જાય. હવે આપણે ઢીંગુને બોલાવે એટલે ઢીંગુ સીધું આવતી રહી. નામ કાંઈ રાખ્યું નથી, કોમેન્ટ કરજો તમે. જાફરીની છે તો હટી જાય બટા, વિડીયો બનાવવા દે. એ બધા ખાણા ટૂંપા છે. બે ઢીંગુની જાણી છે. દોડો હવે ચીકા દોડો. આ હગી બેનો બે છે, બે બેનો છે ને માં સામી છે. તો આપણી છે ને અત્યારે બે હું ચારી છે. આ પાંચમાં ભાઈ ગઈ છે અને મેન જાય પાછળ પાછળ રખડે ઢીંગુડી. અત્યારે શું છે કંઈ કામ તો છે નહીં, આપણે બેવાનું છે પણ બે ખોરામાં આવી અત્યારે ઉભી આરામ આવી જા બે જા. તો આપણે છે ને ટબુડી રખડે ગંધ લેવા માટે બીજા આવી ગયા છે જમના. તો અત્યારે છે ને આપણી ટબુડી છે ને જ્યાં આવી ગઈ છે મેડમ. તો અત્યારે બેઠા આરામથી, આપણે કંઈ કામ છે નહીં. ઢીંગુને આપણે જાતે બેહાડી ઊભી રહી ગઈ. માં તો પાણીમાં બેસી ગઈ હતી ગારામાં અને હવે ઊભી થઈ ગઈ પાછી. બેવું પણ ચાલી નીકળી. લેવાવાળી આપણી ગમતી અને લેતી આવી ભેગી. બની ભાગી ગઈ હતી, બની આવતી રહી ભેગી પાછી. ત્યાં પાડી આવી ને એટલે હવે જો બેવું હાલી નીકળ્યા ઘરે. હવે પછી ત્યારે ભરી દીધો. જો અમારા કપડાને હાલત બગાડવા વાળા હોય તો બેવું જ, એટલે અમે તૈયાર થઈને ના રખડીએ. પેલો નિયમ એ કે તમે એમ હે કે આ દાઢી બાઢી એમાં ટાઈમ જ ન જડે. ત્યાં 11:30 થઈ ગયા એટલે હવે જો આજ ચબુડી આવી ગઈ ને એટલે બેહું જવા દેવી ઘરે. હાલ અહીંયા ડૂટો હોજી ગયો છે બસ. હટને હટને હટ હાલે હા. તો આપણે શું છે આ હાલત જ આવી છે, કેમ કે ટાઈમ જડે ને. આમાં ઘડીક વાર દોડી લ્યો ને એટલે તમારે ને અડપ હોય નહીં. હમણાં શું છે કે ઉનાળો હતો ને પાછું 2 મહિના આ ગેપ પડી ગયો એટલે 4 મહિના 6-7 મહિના આપણે ઘરે જ છીએ. થોડું ઘણું કામ આવે, 1-2 દીનું કામ હોય. જો ડૂચું હારવાનું ઉનાળામાં હતું અને છેલ્લે આ ખાતર નાખવાનું હતું, પછી કાંઈ કામ નથી. 10 વાગે ને એટલે ખાટલે ચડી જવાનું, બેસવાનું, આખો દી ઉગતો રહેવાનું. કેમ 10-11 વાગ્યા એટલે નવરા થઈ જાય તો એ કામ કાંઈ હોય નહીં. અમારે ઓલો ભાઈ આવ્યો હતો, એ હા વાળી ગયેલો હતો. બેઠા બેઠા ખાધા રાખ્યું જો જામી ગયા. અમારું ઈ જ છે, જામી જાય. બધડી મેકઅપ કરવો હે ઢીંગો. હા એ તો બે હે ગારામાં ભાઈ, મતલબ જાત બેહું નહીં છે ને એટલે ગારામાં બેહીને જ નીકળશે હવે. અને બેઠા બેઠા ખાધા રાખે તો આપણે ખુદ જામી જઈએ, ઢોરે જામી જાય. એમાં જો ઓલો વિજયભાઈ જામી ગયો અત્યારે. એનો વજન કેટલો વધ્યો ને હમણાં તમને પૂછું કહું કેટલો કિલા વધી ગયો. હા તારો વજન કેટલો વધી ગયો વિજય? હમણાં ઘટ્યો પાછો, કેમ કે હમણાં ખાતર નાખવાનો હતો ને એટલે થોડોક વજન ઘટ્યો. મારો ખુદનો 4 કિલો વધી ગયો હતો. આમાં શું છે કે આમાં બેઠા બેઠા ખાતા હોય ને એટલે એ ગારો ના ખાય બચ્ચા. તારો ફોટો પાડો તો ઉપાડીને તને, પણ તું ઉપાડે આખો ભર નાખી. તો બેઠા બેઠા ખાતા હોય ને તો વજન વધ્યા કરે. અમારા વિજયનો બેનો વજન વધી ગયો.
ભાઈ કઈ કયો હવે બધો વજન વસૂલ થઈ ગયા છે. હાલા હાલા હાલા. અને એને ગાળો મીઠો લાગી ગયો છે, બહુ ખાઈ બેટા મરી જાય એમાં ના ખવાય. હાલા ભૂખી રહી છે. હાલા હાલા. હવે હું બધી આગળ હાલતી થાય ને તો હમણાં ધીરે ધીરે નીકળી જશે. હા ત્રીજા ચોથા પહેલું હોય તો બની વ્યાણી દે ને ત્યાં એવી રીતે કર્યું. અહીંયા પાડો લઈને પહોંચી આવી એનો ત્યાં તો પાડો હા ટબુડિયો હતો. મહિના દિન થયા ત્યાં સુધી ઉપાડી શકો પછી તો વજન ભરાઈ જાય. આનો વજન જ નહોતો ભરાતો. વાર જેવો લઈને આવે ટબુડીને. હાલા હવે નીકળી જાય સીધા ઘરે, કેમ કે હવે ઘરે જવા દઈએ. જેમ કે હું કાં પછી આપણે પાડી નહોતા જવું ગોવારીએ ચક્કર મારવતો આવશે કે મને, કેમ કે પાડીને હવે ઘરે લઈ જાવીએ. દોરી ઝટકી ના ખાલી. હાલે ઢગો હાલ બેટા હાલો. તો હવે જો બધી ચક્કર મારતી નીકળી ગઈ ઘરે. ક્યાં ગયા આપણી એ ના કચરા એ સાઈડમાં ઊભી રહી ગઈ. હવે બી રહી તો બુડી આપણે જો દોરી પીટી દીધી. હવે હાલો બેટા હાલો. આની બેન હતી ને ગયા વર્ષે અહીંયા જ્યાં ગઈ હતી ખાડામાં. ઓલી માણકી નથી કહેતો પાડી માણકી. વરસાદ એક થઈ ગયો તો ને આવી રીતે ખાડા બધા અહીંયા અત્યારે તો કાંઈ નથી પણ કે ત્યાં તે વર્ષે ખાડા ભરાઈ ગયા. ગયા વર્ષે ખાડા ફૂલ આમ ગોઠણ ગોઠણ પાણી હતું. 1 કલાક થઈ જન્મને 1 કલાક પાડીને થોડી વાર ઉપાડી. વરસાદ પડ્યો એટલે ગારો હતો હાલતી નથી ઉપડતી નથી. બેહું નદી ઊભી હાંકી દીધી અને પાડીને મૂકી. પાડી સીધી પાણીમાંથી છૂટ થઈ ગઈ. હાલો આપણે કડેલી પણ જો વિયાવાની થઈ ગઈ છે. અને કેટલી વિયાવાની છે ને એ આપણી બીજી ચેનલ ઉપર વિડીયો આવી જશે, જોઈ આવજો રામવાનારી બ્લોગ ઉપર. કેમ કે એમાં આપણે બધી જાણકારી દઈ દીધી છે કેટલી બી હું ટોટલ અત્યારે વિયાવાની છે. તો એ વિડીયોની જાણકારી તમને આગળ જડી જાય. અત્યારે બધા નાખી લે વાહ રહી જાય ને ભાઈ ખેતરમાં ભલાઈ જાય. હલો પડો પાડાને તમને બગાડી દો પણ વાંધો એ છે ગુર્રો નથી થતો. એ કેવા ભેગો પછી ઘરે જઈને રાડું દે. ઘરે પછી એમ કહે જ્યાં લઈને કોઈ આવ્યું હતું વાંધો એ પડી જાય. ફૂલ મેકઅપ કરીને આવ્યા છે. હાલે સીધો હાલ ને ટીનો. લગડ આ ભાગની એવી થઈ પડી છે હાવ કાંઈ હે. હવે સીધા શૂટ થઈ જાય. ટબુડી આપણે જો ને માં ભેગી નીકળી ગઈ આગળ. તો અત્યારે ભેહું છે ને સીધો ફોટો પકડી લીધો. આપણે ટબુડી ગોતી જઈએ. ટબુડી આગળ નીકળી ગઈ. શું થયું બાવડામાં વહી ગઈ. કેમ કે આપણે બધી ભેહું નાખી લીધી હતા બધા જ પહેલાં જઈએ. હવે હજી 8 દિવસની નથી થઈ. 5-6 દી થયા છે. કેમ કે વરસાદ આવ્યો ને તેથી આપણે જાણી રાત બધા જ પહેલાં ધોળા જાય. માં ગોતે મેં ગઈ ક્યાં આમાં અમારે આવી રીતે હાલવાનો જો જાય. એની બેન ભેગી જ જાય ઢીંગુડી. અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો, સપોર્ટ કરજો. જય માતાજી બધાને.